ओके चलो वेरी नाइस चलो દેખાય છે ને ક્લિયર કશું કન્ફ્યુઝન આમાં અવાજ ના સંભળાતો હોય એવું તેવું બ્લર થતું હોય તો હેલો ઓકે ચલો હવે ભગવાનને પ્રાર્થના હું કરું કે ગૂગલ મીટ ની અંદર ચાલુ રહે તો સારું છે કારણ કે પેલું શું હોય બે વાર બ્રેક કરવાનું થાય ફરી પાછું અંદર એન્ટર થવાનું થાય એટલે થોડી તકલીફ પડે એના કરતા જો આ થઈ જાય છે તો સારું છે બરાબર આ સક્સેસફુલ થયા છે બરાબર આમ તો મેં બીજી વાર ઇન્સ્ટોલ કર્યું બરાબર ઓકે હવે અહીંયા આગળ બે ચાર ટર્મ માં તમને સમજાવવાની છે એક ટર્મ આજે હું એક નવી ટર્મ તમને સમજાવી રહ્યો છું બરાબર આને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર દાખલા તરીકે બે વિદ્યુત ભાર શૂન્ય અવકાશમાં મૂકેલા છે અથવા તો એ હવામાં મૂકેલા છે બરાબર દાખલા તરીકે હું તમને એમ કહું આ એક વિદ્યુત ભાર Q1 છે અને એક બીજો વિદ્યુત ભાર Q2 છે બરાબર આ બંને વચ્ચેનું જે માધ્યમ છે એ હવાનું માધ્યમ છે હવા અથવા હા ચલો એક મિનિટ ચલો આને મારે સેટ નીચે રાખવું પડે અહીંયા આગળ રાઉન્ડ દોરી દઉં આ જગ્યા પર પડે છે ને પણ પેલું બીમ પ્રતિબિંબ અહીંયા જ મળે છે ને એનું પ્રકાશનું ચલો Q1 એક Q2 આ બંને વચ્ચે હવાનું માધ્યમ અથવા હવાની જગ્યાએ તમને પરીક્ષામાં લખીને આપશે શૂન્ય અવકાશ શૂન્ય અવકાશ હતો તો હવા માટેનો જ્યારે કિસ્સો હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ આપણે F દાખલા તરીકે એમની વચ્ચેનું અંતર R લઈએ આ Q1 વિદ્યુત ભાર છે આ Q2 વિદ્યુત ભાર છે બંને વચ્ચેનું અંતર R છે એવા સંજોગોની અંદર એમ વચ્ચે લાગતું વિદ્યુત બળ બરાબર આ સંજોગોમાં લાગતું વિદ્યુત બળ બોલો સૂત્ર શું થાય વિદ્યુત બળ F is equal to આપણે આવું લખતા હતા 1/4 pi epsilon naught Q1 Q2 upon R square આ સૂત્ર આપણે લખતા હતા દરેક યાદ આવ્યું તમને હવાના માધ્યમ માટે હવે સપોઝ માની લો કે આ જગ્યા જે છે હવા છે એની જગ્યાએ કોઈ બીજું માધ્યમ રાખવામાં આવે દાખલા તરીકે અહીંયા આગળ મેં આ હવાને બધું પાડી નાખ્યું કોઈ માધ્યમ રાખ્યું કોઈ માધ્યમ બરાબર હવાની જગ્યાએ કોઈ બીજું માધ્યમ રાખ્યું છે બરાબર તો એ માધ્યમને કારણે હવે જે ફળ આવવાનું અહીંયા આગળ તમે F0 લખી દો હવા એટલે શૂન્યાવકાશ હતું એટલા માટે કોઈ આવે તો મને કહેતા રહેજો કારણ કે આની અંદર મને ખબર નહીં પડે ચલો ઓકે ચલો તો હવાનું માધ્યમ છે એની જગ્યાએ કોઈ બીજું માધ્યમ દાખલા તરીકે કેરોસીન મૂકી દીધું આપણે કેરોસીન તેલ ગમે તે આગળ આપણે ભરી દીધું બરાબર અને માધ્યમ અહીંયા આગળ બનાવી દીધું બરાબર આ બે વિદ્યુત ભારોની વચ્ચે આ માધ્યમ છે બે વિદ્યુત ભારો આની અંદર મૂકેલા છે આ વિચારો ખ્યાલ આવે આ વસ્તુ હેલો અવાજ આવે છે ને મારો પરિણામ માનસી ઓકે ચલો તો આના કારણે બળ જે થયું એ વિદ્યુત બળ કેટલું થાય બોલો હવે વિદ્યુત બળ અહીં શું લખાય વિદ્યુત બળ F માધ્યમ બરાબર શું લખાશે તો 1/4 pi એપ્સિલોન લખાય અહીં એપ્સિલોન નોટ ના લખાય બરાબર અને અહીં આગળ આવશે Q1 Q2 upon R square જ્યાં આ જે બતાવતું તે શું બતાવતું હતું શૂન્યાવકાશ ની પરમિટિવિટી આ જે બતાવે છે એને શું કહેવાય માધ્યમની પરમિટિવિટી ખ્યાલ આવ્યા હેલો કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ઓકે હવે અહીંયા આગળથી તમે જોઈ શકો કે આ બેનું જો ગુણોત્તર લેવામાં આવે આને ઇક્વેશન 2 આપે ઇક્વેશન 1 અને 2 અથવા તો 2 અને 1 નો આપણે ગુણોત્તર લઈએ તો શું થશે જો ઇક્વેશન 2 ને 1 વડે ભાગ્યા ચલો તો શું થાય બરાબર એક પરિણામ મારે તમને શીખવાડવાનું છે માટે આ વસ્તુ મેં તમને પહેલા ચેપ્ટરની લીધેલી બરાબર એટલે આનું બહુ જાજુ ટેન્શન લેશો નહીં આ ચલાવ્યું છે મેં કદાચ ઓફલાઈનમાં કોઈ જગ્યાએ મેં તમને આવું કોઈ ચર્ચા કરેલી છે માધ્યમ વિશેની પરિણામ માનસી હેલો બેટરી ઓકે નથી કરી ને કોઈ ચર્ચા આવી ચલો તો હવે જુઓ અહીંયા આગળ તો અહીંયા તમારી જોડે થશે FM ભાગ્યા તમે F0 લખશો FM બરાબર લખાશે 1/4 pi epsilon બરાબર
બરાબર અહીંયા આગળ આવશે q1 q2 upon r² છેદની અંદર આવશે 1/4 એપ્સિલોન નોટ q1 q2 upon r². આ બધું ઉડી જવાનું આ રીતે, આ પણ ઉડી જવાનું, તો આપણી જોડે રહેશે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ રહ્યું. બરાબર, એક જ મિનિટ. હો ચલો હવે જુઓ તો કોઈ ફરક પડે છે? હેલો, એક મિનિટ. હો આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? બધું તો વ્યવસ્થિત મેં ફરી ઇન્સ્ટોલ કરીને આમ મૂક્યું. 2 મિનિટ તમે શાંતિ તો રાખો, 1 મિનિટ જોઈ લો તમે ફરી વાર. નેટ મારું પરફેક્ટ ચાલે છે, કશું જ આમ એમ નથી. બરાબર, કે ચલો આપણે એવું કર હોય કે હવે બોલો. હેલો, બોલો હવે કોઈ ફરક પડ્યો? એટલે એવું ને એવું જ છે, નથી દેખાતું. હવે ઝાખું જ લાગે છે. તો ચલો હવે શું કરીશું? આના સિવાય મારી જોડે બીજો વિકલ્પ તો છે નહીં, કારણ કે બધા ડિમાન્ડ એવી કરે છે. મને સ્કૂલમાંથી કીધું કે તમે ગૂગલ મીટ પર લો. આ મીટની અંદર આ શું પ્રોબ્લેમ આવે છે? 1 મિનિટ, એક જ મિનિટ. કદાચ ના, પણ રેકોર્ડિંગ તો આપણે કરવાનું તો હોય છે જ. બરાબર, રેકોર્ડિંગ માટે તો એવું કશું થવાનું નથી. એક જ મિનિટ. ચલો હવે જુઓ તો મેં એરોપ્લેન મોડ પર કર્યું. હેલો, માનસી, પરીના, માનવ. હેલો, અવાજ આવે છે ને મારો? હેલો, અવાજ આવે છે મારો? હેલો, હેલો, બોલો હવે. હેલો, અવાજ આવે છે મારો? દેખાયું સર. હા, દેખાયું ને? ચલો અવાજ આવ્યો? હા સર. ઓકે, ચલો વેરી ગુડ. હવે આગળ જુઓ, FM અપોન મેં F0 લખ્યું, તો આ 1/4 એપ્સિલોન નોટ, આ 1/4 1/4 કેન્સલ અને આ કેન્સલ, એટલે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ રહ્યું. બરાબર, ક્લિયર? ધેરફોર આના બરાબર લખાય FM ઇઝ ઇક્વલ ટુ F0 અપોન એપ્સિલોન નોટ અપોન એપ્સિલોન. બરાબર, આ રીતનું એક સૂત્ર મળે આપણને. ક્લિયર આટલી વસ્તુ? હેલો, આ જે વસ્તુ જે બતાવે છે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ, એક જ મિનિટ. FM અપોન, તો FM ઇઝ ઇક્વલ ટુ F0 અપોન આ સૂત્ર આપણને મળ્યું. હવે આપણી જોડે એક સૂત્ર આવે છે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ડાયલેક્ટ્રિક અચળાંક K. તો આ કેમાં ભાગનું નથી થતું ને, એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. મેં ગુણોત્તર કંઈક, હા, ઉલટાઈ ગયો ને આ ગુણોત્તર. જુઓ,
આ શું થશે 1/ε 0 એટલે આ થઈ જશે ε0/ε આ રીતે લખાય જો ફરી વાર આ 1/ε ઉપર રહ્યો અને આ છેદની અંદર 1/ε રહેશે તો આ જશે ε/ε લખાશે એપ્સિલોન એવી રીતે લખાશે ને આ ε0 ઉપર અને આ એપ્સિલોન નીચે આવશે થાય એવું હેલો હા કે ના સર બ્લર થઈ ગયું ફરી પાછું બ્લર થયું હવે જુઓ તો હેલો માનવ ના સર હજુ બ્લર જ દેખાય છે હેલો શું થાય છે એક મિનિટ હવે અમે એરોપ્લેન મોડ પરથી કાઢી નાખું ચલો તો શું થાય છે જુઓ હવે સર એવું જ દેખાય ઓકે ચલો આવી જાઓ તમે બધા પેલા એની અંદર ચલો પાછા આપણે ઝૂમ પર ચલો 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 હવે ખ્યાલ આવ્યો હવે દેખાયું કમ્પ્લીટ હા સર ઓકે ચલો હવે બીજા બે વેટિંગમાં છે કોણ છે મિતુલને આવી ગયો ચલો ઓકે અહીંયા આગળ જુઓ હવે આપણું આ સૂત્ર જે 1/ε હતું એ અહીં થયું 1/ε છેદનો છેદ અંશમાં અને આ છેદમાં તો આ રીતનું એક સૂત્ર આપણને મળી ગયું ધેરફોર આપણે લખી શકીએ છીએ Fm ઇઝ ઇક્વલ ટુ F0 એપ્સિલોન નોટ અપોન એપ્સિલોન તો હું આને આમ પણ લખી શકું F0 એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ લખાય આવી રીતે બોલો લખી શકાય ને આવું છેદના છેદમાં લઈ જવાય ને એપ્સિલોન નોટ ને માનવ પરિણામ ઓકે આ જે વસ્તુ આવી એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ એને એપ્સિલોન આર અથવા કેપિટલ કે કહે છે કેપિટલ કે અને આપણે આ જે લખ્યા છે ને f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r2 આ બેમાં ફરક છે આ બે સરખા નથી આ કે અચળાંક આપણે ધારેલો છે અને આ કે છે ડાયલેક્ટ્રિક અચળાંક છે આને કહેવાય ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક
અને આનું મૂલ્ય કે ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં લઈને ચાલજો. અત્યારે ખાલી અમે તમને કોન્સેપ્ટ સમજાયો કે જ્યારે તમારું FM હોય, મધ્યમ તમારું હોય, તો જે શૂન્યાવકાશનું બળ મળતું હતું એનું એ કેમાં ભાગનું થાય. ચલો, કુલમનો નિયમ જે હતો એની જોડે જ આ વસ્તુ આવે છે, પણ છતાંય હવે તમને ખ્યાલ નથી તો અત્યારે મેં તમને સમજાવ્યું. બોલો, હવે કોઈ તકલીફ આમાં? પહેલાં મેં 2 વિદ્યુતભાર હવામાં લીધા, એનું આ સૂત્ર લખ્યું. પછી એને મેં કેરોસીનના માધ્યમમાં લીધા. આ માધ્યમનો ડાયરેક્ટિક અચળાંક દાખલા તરીકે કે કહેવાય. કે ડાયરેક્ટિક અચળાંક ધરાવતું માધ્યમ લીધું, એ માધ્યમ માટેનું આ સૂત્ર લીધું. પછી આ બંનેનો ગુણોત્તર લીધો, ગુણોત્તરમાં જેટલું ઉડી જાય એટલું ઉડાડી દીધું, અને મારી જોડે આ સૂત્ર એકમ મળ્યો. કયો? એપ્સિલોન નોટ અને એપ્સિલોન, બરાબર, એનો ગુણોત્તર આવ્યો. ખ્યાલ આવે છે ને આ વસ્તુ? હલો, દરેકને? હા સર. ઓકે, ચલો, આ વસ્તુ અગત્યની તો ધ્યાન રાખજો. કારણ કે એના પર તમારી આગળની થિયરી ડિપેન્ડ છે કે ડાયરેક્ટિક અચળાંક થવા. આના પરથી આ સૂત્ર બનાવીને છેલ્લે આ સૂત્ર. આનો મતલબ એ થયો કે જ્યારે તમે હવામાં 2 વિદ્યુતભાર રાખો છો એ વખતે લાગતું વિદ્યુત બળ અને માધ્યમમાં રાખો છો એ વખતે લાગતા વિદ્યુત બળમાં ફરક છે, કારણ કે આ માધ્યમ પર આધારિત બળ થયું. યાદ કરો, ધોરણ 11 ની અંદર આપણે 4 બળ જ્યારે ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે વિદ્યુત ચુંબકીય બળ અથવા તો વિદ્યુત બળ એ માધ્યમ પર આધારિત બળ છે, અને માધ્યમ પર આધારિત બળ છે એનો આધાર આની પર છે, કે એપ્સિલોન અને એપ્સિલોન નોટ. બરાબર. તો હવે પછીના જે દાખલા છે આપણે ડાયલેક્ટ્રિક અચળાંક અથવા તો ડાયલેક્ટ્રિક પર લેવાનું. કારણ કે ડાયલેક્ટ્રિક એટલે શું? તો ડાયલેક્ટ્રિક એક પ્રકારનો અવાહક પદાર્થ છે. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. બરાબર. કયો પદાર્થ છે? અવાહક પદાર્થ. અવાહક પદાર્થની ખાસિયત શું હોય? બોલો, અવાહક પદાર્થમાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય. હેલો, મુક્ત ઇલેક્ટ્રોન હશે અવાહકમાં? આ પેનમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય? માનવ, માનસી, પરિણા? હેલો, વાહક અને સુવાહકમાં ફરક શું છે? વાહક કોને કહેવાય અને સુવાહક કોને કહેવાય? કોઈ કહેશે? પ્રિન્સી, મૈત્રી, હર્ષ, બોલો, વાહક ને સુવાહક કોને કહેવાય? વાહક એટલે તેમાંથી વિદ્યુત પસાર થાય. હા, જેમાંથી વિદ્યુત પસાર થાય. વિદ્યુત પસાર થવા માટે એની જોડે મુક્ત ઇલેક્ટ્રોન હશે. દાખલા તરીકે જો આ હું પ્લગની અંદર નાખી દઉં ને તો મને કરંટ લાગે. આ રીતે સીધું નાખું છું, પાછો તો 2 વાયરની વચ્ચે આને જોઈન કરી દઈશ કારણ કે આ ધાતુ છે. પણ 2 વાયરની વચ્ચે જો આ પેનને હું જોઈન કરીશ તો અહીંયાથી કોઈ દિવસ પ્રવાહ જશે નહીં. શા માટે? કારણ કે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હા, ઇલેક્ટ્રોન હોય છે ખરા. આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધું જ હોય આની અંદર. દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી કે જેની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ના હોય. ન્યુક્લિયસ તો હોય, એનું બંધારણ હોય, એટમ હોય, અણુ હોય, પરમાણુ હોય. આ બધી વસ્તુ આપણે ભણી ગયા કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ હોય એ શાનું બનેલું છે? અણુનું બનેલું છે. અણુ શાનો બનેલો છે? તો પરમાણુનો બનેલો છે. અને પરમાણુ શાનો બનેલો છે? તો ઇલેક્ટ્રોન પ્લસ ન્યુક્લિયસ. બરાબર. તો દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે ઇલેક્ટ્રોન અને આગળ ન્યુક્લિયસમાં કોણ હોય? તો ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર. એનું પરમાણુ બન્યું, પરમાણુનું અણુ બન્યું, અણુનું દ્રવ્ય બન્યું. બરાબર. આ વસ્તુ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છે ઘણી વાર. બરાબર. વિદ્યુત ચુંબકીય બળ જ લાગે છે. આપણે આજે જ્યારે અહીંયાથી ગણીએ ને ત્યારે આ પદાર્થ ઉપરની તરફ બળ જે લંબ બળ લગાડીએ એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય બળ જ લગાડીએ છીએ આપણે. આવી વસ્તુ આપણે ભણીને આવ્યા છે. એનો મતલબ એ થયો કે આની અંદર પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન છે. હલો, તો આ 2 વસ્તુમાં ફરક શું પડ્યો? આમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આમાં પણ ન્યુક્લિયસ છે, આમાં પણ ન્યુક્લિયસ છે. તો આ બંનેમાં તફાવત શું છે? આ ડાયલેક્ટ્રિક પદાર્થ છે. ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ છે. આ કેવો પદાર્થ છે? વાહક પદાર્થ છે, સુવાહક છે. તો સુવાહક અને અવાહક વચ્ચેનો ડિફરન્સ મેન જોવા જઈએ તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. આમાં ઉર્જાનું વહન નહીં થઈ શકે. જ્યારે આની અંદર ઉર્જાનું વહન થાય છે. શા માટે? કારણ કે આ કેવો છે? સુવાહક. એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એની પ્રોબ્લેમ, એની ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? પરિણામ, માનસી, માનવ, કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન આમાં રહેવું જોઈએ નહીં. કારણ કે હવે પછીનો જે ટોપિક છે મારે અવાહક પદાર્થ ઉપર જવાનું છે. અવાહક પદાર્થ એટલે કે ડાયલેક્ટ્રિક. ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ. ચલો, ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું? ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ. અને અવાહક પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. બધા સાથે બોલો, અવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. ઇલેક્ટ્રોન હોય ખરા પણ એ મુક્ત હોતા નથી. ક્લિયર આટલી વસ્તુ?
ચલો માની લો કે કોઈ એક મેં વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ રજૂ કર્યું. આ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે આપણી જોડે, બરાબર. ચલો આ દિશાની થઈ, આ દિશા તમારી પ્લસ માંથી ઉત્પન્ન થાય અને કઈ તરફ જાય તો માઇનસ તરફ જતા હશે. આ બધો છેડો માઇનસ છે. હવે આની અંદર જો હું કોઈ સુવાહક પદાર્થ મૂકું અહીંયા આગળ, આ સુવાહક પદાર્થ મેં મૂક્યો. ચલો આ સુવાહક, આ જે પદાર્થ મૂકેલો છે કયો છે? સુવાહક પદાર્થ છે. આને કહું છું સુવાહક પદાર્થ. સુવાહક પદાર્થ દાખલા તરીકે આ બ્લેડ જ મૂકી દીધી, આ રીતે આ મૂકી દીધી, આ પટ્ટી મેં મૂકી દીધી. અહીં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જઈ રહ્યું છે, E. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? તો સ્વાભાવિક વસ્તુ છે કે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોવાના. હેલો, મુક્ત ઇલેક્ટ્રોન હોવાના, હા કે ના? હા. દરેક સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? દાખલા તરીકે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન પણ છે, E પ્લસ અને E માઇનસ આપણી જોડે. તો અહીંયા આગળ તમે માની લો કે E માઇનસ જે લખું છું, આ માઇનસ ઇલેક્ટ્રોન છે ને એની જોડે જોડે એક પ્રોટોન છે, તો આ બંને પર બળ લાગવાનું. આ ઇલેક્ટ્રોન તરફ બળ આ તરફ લાગશે એટલે એ આ તરફ ભેગું થવાનું, અને આ પ્રોટોન આ તરફ. જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આગળ એકઠા થશે એટલા સામેની બાજુ શું થશે? પ્રોટોન એકઠા થવાના, એટલે કે પ્લસ વિદ્યુતભાર. આ રીતે થયું. એક ફરી પાછો બીજો ઇલેક્ટ્રોન આવે તો સામે એક બીજો પ્રોટોન આવી જશે, એક સામે બીજો એક ઇલેક્ટ્રોન આવશે, સામે એક બીજો પ્રોટોન આવશે. આ રીતે ધીરે 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 અંદર એક તરફ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા જશે, એક તરફ પ્રોટોન ઉત્પન્ન થતા જશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અંદર પણ એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. જો આ પ્લસ થી માઇનસ, અહીંથી પ્લસ થી માઇનસ તરફ આ તરફ ગયું, આ E આઉટ લખો, આઉટ સાઈડ. તો અંદરની સાઈડ પણ એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થવાનું, જે E ઇનસાઇડ કહેવાશે. હેલો, બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાના. અને આ પ્રક્રિયા પ્લસ થી માઇનસ છૂટા પડવાની જે પ્રક્રિયા છે એ ક્યાં સુધી ચાલશે? જ્યારે આ બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાન ના થઈ જાય. જ્યારે એ સમાન દિશાના થશે, પણ એની દિશા કેવી થશે? જો આની દિશા આ તરફની છે બધાની, અને આની દિશા આ તરફની છે, તો બંને મૂલ્યો સમાન મૂલ્યો થશે અને પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. એટલે કે એની નેટ અસર E આઉટ પ્લસ E ઇન ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થાય. ત્યારે આ સંતુલિત અવસ્થામાં આવી, પછી આગળ ડિફ્યુઝન થશે નહીં, કોઈ વિચલન જોવા મળશે નહીં. આની માટે એક એક્ઝામ્પલ બી મેં તમને આપ્યું હતું. દાખલા તરીકે આપણી સ્કૂલની અંદર છોકરા છોકરીઓ ભેગા રમતા હોય, નાના બાળકો હોય ભેગા રમતા હોય, બરાબર. પછી વિસલ વાગે એટલે પછી કીધું કે જે છોકરાઓ એક તરફ આવી જાઓ, છોકરીઓ એક તરફ આવી જાઓ. તો સ્વાભાવિક વસ્તુ છે, એ પ્રક્રિયા બહુ તો 1 મિનિટ કે 2 મિનિટમાં પતી જશે. જે છોકરાઓ તરફ ઊભી હશે એટલે તરત જ છોકરીઓ તરફ જશે, છોકરાઓ પણ શું જોશે? છોકરીઓ તરફ ઊભા હશે તરત છોકરાઓ તરફ આવી જશે. તો એ રીતે આ પણ એક થયું કે આ બાજુ બધા ઇલેક્ટ્રોન ભેગા થાય, આ બાજુ બધા પ્રોટોન ભેગા થાય. પણ એ ક્યાં સુધી ભેગા થશે? જ્યાં સુધી બહારના બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન ન થાય ત્યાં સુધી. જેવું સમાન થશે એની પરિણામની અસર શૂન્ય થઈ જશે, પછી આ ડિફ્યુઝન અટકી જશે. ચલો આટલી વસ્તુ સમજ પડી પહેલી? હેલો, ઓકે. તો તમારો સવાલ એવો છે, આ પ્રશ્નનો સવાલ એવો, આ પ્રશ્ન એવો છે કે ભાઈ ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું, બરાબર, અને એને કારણે ઉદ્ભવતું પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન સમજાવો, બરાબર. ડાયલેક્ટ્રિક પદાર્થમાં થતું ધ્રુવીભવન સમજાવો. આ એક પ્રકારનું ધ્રુવીભવન જ થયું. આ સુવાહકની અંદર ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન એની સંધિ છૂટી પાડો તો ધ્રુવીભવન. તો આનું મતલબ થયો ધ્રુવનું ભવન. ભવન એટલે હરણ, ધ્રુવનું હરણ એટલે કે ધ્રુવ છૂટા પડવાની ઘટના. ધ્રુવ છૂટા પડવા એને ધ્રુવીભવન કહેવાય. જો આની અંદર સુવાહકની અંદર ધન આયન અને ઋણ આયન ભેગા હતા, એ ભેગા હતા, એને છૂટા પડવા માટે શું કર્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર થયું. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે એને રાખવામાં આવે તો ધીરે ધીરે એક એક ઇલેક્ટ્રોન છૂટો પડશે, એવી રીતે પ્રોટોન એની સામે આવશે, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી બાહ્ય, આ આઉટ એટલે બાહ્ય, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય અંદર ઇનસાઇડ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે. જેવું એના મૂલ્ય જેટલું થશે એટલે શું થશે? પરિણામની અસર શૂન્ય થશે. હવે કોઈ પણ પ્રકારનું ડિફ્યુઝન થશે નહીં. આ સુવાહકના કિસ્સાની મેં વાત કરી. હવે આ જ વસ્તુ જ્યારે તમે અવાહક માટે, જ્યારે અહીંયા આગળ તમે અવાહકનો મુદ્દો લો છો, બરાબર, આ જ વસ્તુ આપણે લઈએ તો અવાહક માટે. ચલો આ વિદ્યુત ક્ષેત્ર ફરી પાછું મેં દોર્યું અહીંયા આગળ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ચલો આ રીતે, બરાબર. અહીંયા આગળથી અહીંયા આગળ અવાહક પદાર્થ આપણે મૂક્યો.
અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ, એને આપણે કહીએ છીએ ડાઇઇલેક્ટ્રિક પદાર્થ, બરાબર, અથવા તો અવાહક પદાર્થ. આ રીતે આપણે અવાહક પદાર્થ લીધો. આ કયો પદાર્થ છે? અવાહક પદાર્થ. પણ હવે અવાહક પદાર્થની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, બરોબર ને? હોય છે અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન. તો આની અંદર હવે શું થશે? જેવો તમે વિદ્યુત ક્ષેત્રમાં અવાહક પદાર્થ મૂકો તો શું થાય? ચલો, આ પ્રેક્ટિકલ બી તમે કરેલો છે, યાદ કરો. પ્રેક્ટિકલ ફરીના યાદ આવ્યો કે પ્રેક્ટિકલ તમને ક્લાસમાં મેં કરાયો હતો. આકૃતિ દોરીશ એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, આ પ્રેક્ટિકલ આપણે કર્યો તો દરેકે? હેલો, આ શું છે? કાંસકો છે અને એક કાગળના ટુકડા લીધા હતા આપણે આ રીતે. આ કાગળના ટુકડા હતા. તો કાગળના ટુકડાની અંદર તો કોઈ દિવસ વિદ્યુતભાર હોય જ નહીં, એ તો અવાહક પદાર્થ છે. સેમ વે આ શું છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ડાઇઇલેક્ટ્રિક પદાર્થ છે એટલે ધેટ મીન્સ કે અવાહક પદાર્થ છે. કાગળના ટુકડા એ અવાહક પદાર્થ થયા. જો વાહક પદાર્થ હોય તો આપણને કરંટ લાગે. તો એની અંદર આને કારણે એક છેડો તમારો પ્લસ થાય છે અને માઇનસ, એક પ્લસ થાય છે, એક માઇનસ થાય છે, એક પ્લસ થાય છે, માઇનસ થાય છે. આનો મતલબ કે ધન આયન અને ઋણ આયન આના છૂટા પડ્યા, બંને વચ્ચે પરિમિત અંતર થયું, સમાન મૂલ્યના થયા, પરસ્પર વિરુદ્ધ દિશાના થયા. ધેટ મીન્સ કે એક પ્રકારની ડાયપોલ ઉત્પન્ન થઈ. પણ આ ડાયપોલનું સ્પેશિયલ એક નામ આપ્યું. જે ડાયપોલને આપણે કહીએ છીએ, કઈ ડાયપોલ બોલો? પ્રેરિત વિદ્યુત ડાયપોલ. અવાહક પદાર્થનો જ્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની અંદર પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આગળ તમારું સૌથી અગત્યનો મુદ્દો આ થાય કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અવાહકને પદાર્થ રાખવામાં આવે, અવાહક મૂકવામાં આવે છે ત્યારે તેમાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થવાની. આ ડાયરેક્શન તમારી આ દિશાની હતી, બરાબર. આ તમારો છેડો પ્લસ થયો, પ્લસ માંથી ઉત્પન્ન થાય આ ઈ બાહ્ય, બરાબર. અને અંદરની સાઈડ એક બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અહીંયા આગળ. તો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી ગયો અને પ્રોટોન ઉત્પન્ન થયો, તો એક ડાયપોલ થઈ. હેલો, એક ડાયપોલ થઈ ને? એ રીતે એક બીજી ડાયપોલ ઉત્પન્ન થઈ, એક ત્રીજી ડાયપોલ ઉત્પન્ન થઈ. પણ અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ ડાઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો આ સંજોગોમાં ઈ બાહ્ય વત્તા ઈ ઇનસાઇડ જે ઉત્પન્ન થાય છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. કારણ કે અહીંયા આગળ એની સંપૂર્ણ અસર જે અંદરની ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર સંપૂર્ણપણે નાબૂદ કરી શકતું નથી. ઇઝ ધેટ ક્લિયર? આ બધી વસ્તુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ડાયપોલની અંદર શું થાય છે? એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. અહીંયા આગળ શું થાય છે? સુવાહક પદાર્થ છે. પણ અવાહક પદાર્થ જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો અંદર ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું સંપૂર્ણ અસર નાબૂદ કરતું નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ દરેકને? કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે. ચલો, આને સમજવા માટે આપણે અણુકીય ડાયપોલને ધ્યાનમાં લેવી પડે, બરાબર. અને એની અંદર બે પદાર્થો તમારે ભણવા પડે છે. એક પદાર્થ આવે છે અધ્રુવીય પદાર્થ અને એક ધ્રુવીય પદાર્થ. તો ધ્રુવીય પદાર્થ કોને કહેવાય? કે ધ્રુવીય પદાર્થ એટલે કે જેની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ છે, જેના ધન આયન અને ઋણ આયન અથવા તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે પરિમિત અંતર છે, સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવે છે. એવું એની જોડે ઓલરેડી તંત્ર બન્યું હોય એને કહેવાય કાયમી ડાયપોલ. તો અમુક પદાર્થો એવા છે કે જેની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ છે, અમુક પદાર્થો એવા છે કે જેની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ નથી. તો જેના ધન આયન અને ઋણ આયન એકબીજા પર સંપાત થતા હોય, આ વ્યાખ્યા છે એની. જે પદાર્થોમાં ધન ધ્રુવ અને ધન વિદ્યુતભાર લગ્ન, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા પદાર્થોને
અધ્રુવીય પદાર્થો કહે છે. અથવા બીજી રીતે મારે કહેવું હોય તો કહી શકું જે પદાર્થોમાં કે અવાહકોમાં કાયમી વિદ્યુત ડાયપોલ હોતી નથી તેવા પદાર્થોને અધ્રુવીય પદાર્થો કહે છે. દાખલા તરીકે H2O2 બરાબર. અત્યારે જે પરીક્ષામાં તમને જે ફિઝિક્સની અંદર આપેલા છે એને તમારે ધ્યાનમાં લેવાના છે. તમે બધા પદાર્થો લખશો નહીં. કેમેસ્ટ્રીની અંદર ઘણું બધું જાણશો તમે બરાબર. અસંખ્ય પદાર્થો એવા હશે જે ધ્રુવીય અને અધ્રુવીય હશે, પણ મહેરબાની કરીને બધા નામ લખશો નહીં, કારણ કે ફિઝિક્સની અંદર જે તમને ચોપડીમાં આપેલા છે એ ચોપડીના જ લખજો. H2 અને O2 તમને આપેલા છે, H2 અને O2 તમે લખજો, બીજા કોઈ લખશો નહીં બરાબર. જો તમને ચોપડીની અંદર કહી દઉં એ પ્રમાણે H2, O2 અને CO2 આટલું તમને બતાવેલું હશે બરાબર. આ CO2, H2 નું અહીંયા આગળ તમને અહીંયા આગળ આ રીતે બતાવેલા છે. H એક બીજો H અહીંયા આગળ બતાવેલો છે બરાબર. તો અહીંયા આગળ એના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એકબીજા પર કેન્દ્રિત થયેલા હોય એવો પદાર્થ. પછી આ CO2 નું એક ઉદાહરણ આપેલું બરાબર. આ ત્રણ કેન્દ્ર બતાવ્યા અને અહીંયા આગળ CO, આ C, આ બે O, આ CO2, આ બે બધા અધ્રુવીય પદાર્થો. આ કયા કોનું ઉદાહરણ છે? અધ્રુવીય બરાબર. એ જ રીતે તમને ધ્રુવીય બતાવેલું છે બરાબર. તો HCl બતાવેલું છે, અહીંયા આગળ H અને અહીંયા આગળ Cl બતાવેલું છે બરાબર. અને એક બીજું બતાવેલું છે CO2, સોરી H2O, H2O બરાબર. આ O લીધેલો છે, અહીં H લીધેલું છે આ રીતે બરાબર. તો આ જે પદાર્થો છે એ તમને ધ્રુવીય પદાર્થના ઉદાહરણ આપેલા છે. ધ્રુવીય, તો ધ્રુવીયની અંદર શું હશે? એની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે, જ્યારે અધ્રુવીયની અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. આ બે વસ્તુ ક્લિયર થઈ? ચલો, જે પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અથવા નેગેટિવ વિદ્યુતભાર અને પોઝિટિવ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થતા નથી તેવા પદાર્થોને ધ્રુવીય પદાર્થો કહે છે. દાખલા તરીકે તમે લખી શકો છો H2O, HCl, આ આયનિક પદાર્થ જેવા છે, HCl છે, H2O છે, આ બધા પદાર્થ કેવા છે? ધ્રુવીય પદાર્થ. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે, ચલો. હવે અહીંયા આગળ જ્યારે તમે એને આ જે વસ્તુ જે છે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે મૂકો છો, કોને અધ્રુવીય અને ધ્રુવીય. દાખલા તરીકે અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, પાછા પેજ પર તમને આપ્યું છે એક્ઝામ્પલ જુઓ. આ પહેલું અધ્રુવીય માટે આપેલું છે. તો અધ્રુવીય પદાર્થ અહીંયા આગળ આ રીતે મૂકેલા છે તમારી જોડે. એક બ્લોક બનાવેલો છે. E બરાબર 0, E0 બરાબર 0 હોય ત્યારે તો અહીંયા આગળ માઇનસ અને પ્લસ બે ભેગા લખેલા છે આ રીતે જુઓ, ઉપર નીચે આ રીતે લખેલા. આનો મતલબ શું થયો કે એકબીજા પર એ સંપાત થયેલા છે. આ કોનું ઉદાહરણ છે? અધ્રુવીયનું. પણ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એને આપવામાં આવે છે, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવી રીતે મૂક્યું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમારું જે હશે E0 is not equal to 0 હોય. આનો મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે જ્યારે મૂકો છો તો આ જે વસ્તુ છે ને એ આ રીતે કંઈક આ રીતે ફેલાઈ જશે બરાબર. તો આ એક છેડો તમારો માઇનસ, એક છેડો આ પ્લસ, માઇનસ એક પ્લસ, આ માઇનસ એક પ્લસ, માઇનસ એક પ્લસ, આ માઇનસ એક પ્લસ, આ માઇનસ એક પ્લસ, આ રીતે થયું. તો અધ્રુવીય પદાર્થ જ્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય ત્યારે, વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય ત્યારે, અશૂન્ય હોય ત્યારે આ અધ્રુવીય પદાર્થમાં તમને પ્રેરિત ડાયપોલ જોવા મળે. પ્રેરિત ડાયપોલ
ડાયપોલ જોવા મળે છે, બરાબર. આ તમને એક પ્રકારની ડાયપોલ જોવા મળી, દેખાય છે આ? હેલો, ચલો યાદ રાખજો, આ તમારો 4 માર્કનો સવાલ બનશે. ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું અને એના ધ્રુવીભવનની ઘટના સમજાવો, અથવા તો તમને કંઈક બળ વિદ્યુતભાર ઘનતા સમજાવો. બળ વિદ્યુતભાર ઘનતા એટલે શું, ડાયલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ કરીને સમજાવો. આખો તમારો 4 માર્કનો સવાલ બને. 4 માર્કમાંથી 2 માર્કમાં કન્વર્ટ કરી શકાય છે, 3 માર્કમાં કન્વર્ટ કરી શકાય છે અને 1 માર્કમાં કન્વર્ટ કરી શકાય છે, બરાબર. ક્લિયર? તો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. દરેક મુદ્દાને મેં આગળ વારાફરતી લીધેલા છે. આમાં હજુ કોઈને કન્ફ્યુઝન હોય તો મને વચ્ચે અટકાઈને પૂછી શકે છે. એટલે સુધી દરેકને ખબર પડી ગઈ. હવે હું ધ્રુવીય પદાર્થ લેવું છું. હેલો હેલો, ચાલો હવે ધ્રુવીય પદાર્થ તરફ જઈએ, બરાબર. ચલો તમે કાઢી નાખો છો આ બધું. ચલો ધ્રુવીય પદાર્થ માટે ફરી પાછું અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમે 0 લો અને એની સામે બીજું E is not equal to 0 લો. E is equal to E0 બરાબર 0. તો આ સંજોગોની અંદર શું થતું હશે જુઓ. અહીંયા આગળ પ્લસ માઇનસ, અહીં માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ. તો આ ડાયપોલ છે ને અસ્વ્યસ્ત થશે. અત્યારે જ્યારે E બરાબર 0 હોય, દાખલા તરીકે હું તમને કહું, આ શું છે, સુવાહક છે ને. આ સુવાહકની અંદર ધન આયન અને ઋણ આયનની અંદર ડાયપોલ હશે, જેની અંદર અત્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું વિચારો. બે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી, તો આની અંદર અસંખ્ય ડાયપોલ આ રીતે અસ્વ્યસ્ત હશે. અને અસ્વ્યસ્ત ડાયપોલની પરિણામી અસર શું કહેવાય, તો શૂન્ય થાય. દાખલા તરીકે જ્યારે હું ક્લાસમાં નથી આવતો, દાખલા તરીકે ક્લાસ આપણો ઓફલાઈન શરૂ થયો, તમે બેઠેલા છો, હું નીચેથી ઉપર આવું ત્યાં સુધી મારે વાર લાગે, તો ત્યાં સુધી તમે શું કરશો, કોઈ વોશરૂમમાં જશે, કોઈ આમ બેસે, કોઈ ત્યાં બેસે, કાં તો પરિણા અને માનસી વાત કરતા હોય, કાં તો નિધિને મૈત્રી વાત કરતા હોય. તમે પોતપોતાનું એવી રીતે વર્ક કરતા હશો જે સિરિયસલી ભણવામાં મને કોઈ લાગુ ના પડતું હોય. તમે વાતો કરતા હોય, કાં તો કોઈ ગેમ રમતો હોય, પાછળ હર્ષને પેલો મિત્ર બે જણા ગેમ રમતા હોય, કદાચ એવું થાય. હું આવું એટલે તમે બધા એલર્ટ થશો, ખ્યાલ આવે છે ને. તો જેવું મારું સ્વરૂપ તમે વિચારો કે તમે બધા ડાયપોલ છો અને હું વિદ્યુત ક્ષેત્ર છું, તો જેવું વિદ્યુત ક્ષેત્ર અંદર આપવાત થયું તો ડાયપોલ બધી શું થઈ જાય, બધા વિદ્યાર્થીઓ કઈ તરફ જુએ, જેવા સર અંદર દાખલ થાય કે મેડમ અંદર દાખલ થાય. તમે પેલા અસ્વ્યસ્ત હતા, તો પછી સીધા અંદર સર કે મેડમ કોઈ દાખલ થાય તમે કઈ તરફ જુઓ છો, માનસી, પરિણા, અવાજ આવે છે ને મારો? પાછળ જુઓ છો કે બોર્ડ તરફ જુઓ છો? હા, બોર્ડ તરફ બધા એલાઇન થઈ જશે એક તરફ, બધાની દિશા એક તરફની થઈ જશે. તો અહીંયા આગળ પણ જ્યારે તમે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપશો, E0 is not equal to 0 બનાવશો, ત્યારે અહીં પણ શું થશે, આ રીતે ડાયપોલ જે ખરી એ ગોઠવવાનો પ્રયત્ન કરશે. આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર રહેવાનો એ પ્રયત્ન કરશે. આ રીતે એકચ્યુઅલી રહેશે નહીં, થોડી ઘણી આમ તેમ થશે, થોડી ઘણી આમ તેમ થયા કરશે, બરાબર. એની પાછળનું રીઝન ઘણું બધું છે, બરાબર. એના બીજા પણ ઘણા બધા રીઝન છે કે અહીંયા આગળ તમે ધ્રુવીય પદાર્થને આ રીતે મૂકો છો તો ધ્રુવીય પદાર્થ સીધી એલાઇન નથી થતી, આ બધી એલાઇન થઈ જાય છે. અવાહક પદાર્થો સીધા એલાઇન થઈ જાય. દાખલા તરીકે જો જેને કશું જ નહીં આવડતું ને એકદમ ચૂપચાપ જ સીધો સર આવશે એટલે એકદમ સિરિયસ થઈ જશે, એકદમ નાના સર અહીંયા જાણે મને એવી ફીલ થશે કે ભાઈ આ વિદ્યાર્થી સૌથી વધારે ધ્યાન આપે, બરાબર. પણ જે હોશિયાર હશે એટલા બધા સિરિયસલી નહીં, હા એલાઇનમેન્ટમાં આવવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો અહીંયા આગળ તમે જોયું કે ડાયપોલ મોમેન્ટ જે ચાક માત્રા છે એ હંમેશા E ને સમપ્રમાણ થશે. જે ડાયપોલ મોમેન્ટ આપણે P ગણીએ છીએ E ને સમપ્રમાણ રહેવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં આ પૂર્વધારણાનું પાલન થાય, ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એને કહેવાય સમદિગ્ધર્મી. સમદિગ્ધર્મી રેખીય ડાઇલેક્ટ્રિક, બરાબર. સામેના પેજ પર તમને આપેલું છે, હાઇલાઇટ કરેલું છે, જો રેખીય સમદિગ્ધર્મી. અહીંયા આગળ રેખીય શબ્દ પહેલા લીધો છે, રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક, બરાબર. જ્યારે આ સૂત્રનું પાલન થતું હોય, જ્યારે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, આ સંજોગોમાં તમે કહી શકો છો કે કયું છે, રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. ખ્યાલ આવ્યો? હેલો, સામેના પેજમાં તમને જે આપેલું છે એને અંડરલાઈન કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે. જો અહીંયા આગળ ત્રીજી લાઈનમાં બતાવેલું છે
કે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં છે અને તે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. જે દ્રવ્યો માટે આ પૂર્વધારણા સાચી રહે છે તેને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહે છે. સમજ પડી? આ અંડરલાઈન કરી? ઓકે, ચલો બીજી વસ્તુ અહીંયા આગળ જોઈ લો. આ વસ્તુ સૌથી અગત્યની છે. આના પર તમારે આગળ ઘણા બધા સવાલ પણ બનાવવાના છે અને આ વસ્તુ તમને નીટ માટે પણ છે